જય સરદાર મિત્રો, છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોઈએ છે કે જિગ્નેશ મેવાણી જાતિવાદી ઝેર ફેલાવી ગુજરાતની ભોળી પ્રજાને ભ્રમિત કરી અને ગુજરાતને બદનામ કરવાનું કામ કરે છે. પોલીસના પટ્ટા ટોપી ઉતારી દેવાની વાત જિગ્નેશ મેવાણી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને કરે છે. એને ખબર નથી, જિગ્નેશ મેવાણી તને ખબર નથી કે પોલીસના પટ્ટા ટોપી ઉતારવામાં તે નોકરી નથી અપાવી. પોલીસ કર્મીઓ પોતાની જાત ઘસી અથાગ મહેનત કરી પોતાના પરિવારે રાત દિવસ જોયા વગર પેટે પાટા બાંધી ખેત મજૂરી કરી અને પોલીસ અધિકારીને અધિકારીત્વ મળ્યું છે. તારી દેણ નથી. જાણે જિગ્નેશ મેવાણીએ બધાને નોકરીએ ચડાવ્યા હોય અને જિગ્નેશ મેવાણી ગમે એ પોલીસ સ્ટેશનમાં, ગમે એ મામલતદાર કચેરીમાં, ગમે તે કલેક્ટર કચેરીમાં જઈ અને કહી રહ્યો છે કે તમારા પટ્ટા ઉતારી નાખીશ, તમારી ટોપી ઉતારી નાખીશ. જિગ્નેશ મેવાણી, તને ખબર નથી કે જ્યારે જ્યારે સમાજના કોઈ પણ વર્ગને, કોઈ પણ સમાજના નાનામાં નાના માણસને જ્યારે મુશ્કેલી પડે છે ત્યારે એ સમાજનો નાનો વર્ગ, નાનો સમાજનો નાનો વ્યક્તિ એ પોલીસ પાસે જતો હોય છે. ચોરી થઈ હોય, કોઈ વ્યાજખોર હેરાન કરતો હોય, કોઈ લૂંટ થઈ હોય, કોઈ બેન દીકરીની છેડતી કરી હોય, ત્યારે હંમેશા પોલીસ 24 કલાક માટે એનું 100% શક્તિ લગાવી, બળ પ્રયોગ કરી અને પીડિત પરિવાર સાથે ઊભો રહેતો હોય છે. ત્યારે આ પોલીસ આપણા સમાજનો, અમારા સમાજનો, તું તો કોઈ સમાજમાં આવતો નથી, તારે તો નાટક જ કરવા છે. અમારા સમાજનો પોલીસ અભિન્ન અંગ છે. પોલીસ હંમેશા સારા લોકો સાથે, સુવિચારિત લોકો સાથે, સુવ્યવસ્થા સાથે ઊભા રહેતા હોય છે. ગુજરાતની અંદર આખા ભારતભરના લોકો નોકરી ધંધા વ્યવસાય અર્થે આવતા હોય છે. ત્યારે તું ગુજરાતને બદનામ કરે. ગુજરાતમાં આવતા લોકો, પોતાના પરિવાર સાથે રહેતા લોકો પોતાની જાતને સુરક્ષિત સમજતા હોય, પોતાને સુરક્ષિત સમજતા હોય, ત્યારે તું એવું કહે છો, આખી દુનિયાભરમાં દંગો કરે છો કે અહીંયા સુરક્ષા નથી, અહીંયા અમે અસુરક્ષિત મહેસૂસ કરીએ છીએ. તારી ભાષા, તારો વાણી વિલાસ આ નક્કી કરે છે. તું છૂટાયેલો જનપ્રતિનિધિ હોવા છતાં તારી ભાષા નક્કી કરે છે કે તને ઘરેથી આવા સંસ્કારો મળે છે, તારા ઘરમાં આ જ